વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 14 જોવાના છીએ. આગળ આપણે 2 ચેપ્ટર જોયા છે. હવે આપણું ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાનું છે. એનું નામ છે ચેપ્ટર નંબર 14 તમારું વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા આવો શબ્દ સાંભળીએ ને એટલે આપણને આપણા દેશનું ચિત્ર યાદ આવે કે આપણો ભારત દેશ છે એની અંદર બધા જ પ્રકારના લોકો રહે છે, કે બધાના જાતિ છે, ધર્મ છે, ભાષા છે, રંગ, બોલી, આ બધામાં જ તો કે આપણને વિવિધતા જોવા મળે છે. કે આવો આપણો દેશ શું છે? ભારત છે. ભારતની સંસ્કૃતિ એટલે અતિ પ્રચલિત સંસ્કૃતિ છે, એમ કે પ્રાચીન સંસ્કૃતિ છે, એમ કે વિવિધતાની સમજ, એમ કે ધર્મ છે, ભાષા છે, જાતિ છે અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે. આપણને ખબર છે કે ગમે ત્યાં જાઓ પણ ઇન્ડિયાની વાહ જ થતી હોય, કે ઇન્ડિયા એક એટલો પ્રચલિત દેશ છે, એમ કે પ્રાચીન દેશ છે અને સૌથી પુરાણી સંસ્કૃતિ આપણા દેશની અંદર જોવા મળે છે. કે આપણા દેશની અંદર બધા જ લોકોએ એટલું શાસન કર્યું એમ. અને આપણા દેશની કોઈ પણ દેશની અંદર તમે જાઓ તો આપણા દેશની ખ્યાતિ તમને ત્યાં જોવા મળે છે, એમ કે લોકો ભારતના વખાણ કરતા જ હોય, એમ કે આટલું તો કે વિશ્વમાં આપણો દેશ છે એ અનોખી ઓળખ ધરાવે છે. કે ખોરાક છે, તહેવાર છે, રીત રિવાજ છે અને પોશાક, એમ આ ઉપરાંત તો કે આપણા સમાજ જીવનમાં પણ તો કે વિભિન્નતા જોવા મળે છે. કે આપણા દેશમાં તો કે એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ. એમ તો કે આપણે આ પ્રવૃત્તિ તમને કરી શકીએ, એમ કે તમે તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો બધા અલગ અલગ પ્રકારના વેશભૂષા કરો અને પછી અલગ અલગ પ્રકારના બે વાક્યો બનાવીને બોલો. આ રીતે તમે તો કે આપણો આ જે પાઠ છે વિવિધતામાં એકતા, એના વિશે તમે કરી શકો છો ઘરે નાટક કે એવું. તો એ રીતે પણ આપણે કરી શકીએ, એમ કે બતાવી શકીએ, એમ કે વેશભૂષા છે, આપણા ધર્મ છે, આપણી ભાષા છે, આ બધાનો અભ્યાસ કરીને. ભારતના લોકોમાં તો કે જેટલી વિવિધતા છે ને, આવી વિવિધતા દુનિયાના બીજા એક કઈ દેશોમાં નથી. એમ કે બીજા દેશોમાં તમને ભાગ્યે જ જોવા મળે, એમ કે કોઈ પણ જગ્યાએ મોસ્ટ ઓફ તો જોવા મળતું જ નથી. એમ કે વિવિધતાઓના કારણે જ તો કે ભારત છે ને એક ઉપખંડ બની ગયો છે. એમ કે આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી તો કે અરુણાચલ પ્રદેશ, એમ કે ત્યાં સુધી તો કે દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન પાન વગેરેમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી એટલે કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ સુધી, એમ કે રૂપ છે, આપણું રંગ છે, પોશાક છે, ધર્મ છે, જાતિ છે, બધાની રહેણી કહેણી છે, આ બધામાં જ તો કે આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કે એમાં જોઈએ ને તો કે ધર્મ, એમ કે આપણા દેશમાં તો કે વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. કે હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ છે, જરથોસ્તી એટલે શું થાય? પારસી, યહૂદી છે, આ બધા જ ધર્મના લોકો અહીં હળીમળીને રહે છે આપણા દેશની અંદર. એમ કે ઘણા બધા વિવિધ પ્રકારના ધર્મોના લોકો રહે છે. કે ધર્મમાં ભિન્નતા હોવા છતાં એમ કે સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તો આપણા દેશમાં એકબીજા બોલાવે, એમ કે એવું નથી કે એ ધર્મનો છે તો મારે એની સાથે નહીં વર્તન કરવાનું, એમ કે સારું નહીં બોલવાનું એની સાથે, એવું આપણા દેશની અંદર જોવા નથી મળતું. એમ પરંતુ બધા ઇક્વલ માને છે, એમ કે એકબીજાને, કે બધાને સમાન માને છે. એમ કે ભલે ધર્મ એનો જુદો હોય છતાં એને તો કે આ પોતાનો ભાઈ જ સમજે છે. એમ કે ભાઈચારાનો સંબંધ જોવા મળે છે. કે અને એ પોતે પણ એના ધર્મનું આચરણ કરી શકે એવા શુભ આશય માટે તો કે ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. કે ત્યારબાદ જોઈએ ને તો કે ભાષા, એમ કે આપણા દેશમાં હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, બંગાળી છે, મરાઠી છે, તમિલ છે, તેલુગુ છે, કન્નડ, મલયાલમ, પછી ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે.
કે ભાષામાં પણ તો કે આપણને એવું તો કે વિભિન્નતા જોવા મળે એમ કે ભિન્નતા જોવા મળે. દરેક રાજ્યની અંદર જાઓ તો તમને અલગ અલગ ભાષા જોવા મળે. કે મહારાષ્ટ્રમાં જાઓ તો તમને મરાઠી અને હિન્દી જોવા મળે એમ અને ઇંગ્લિશ જોવા મળે. ત્યારબાદ તમે ગુજરાતમાં જાઓ તો ગુજરાતી અને હિન્દી વધારે જોવા મળે એમ. ત્યારબાદ તમિલનાડુમાં જાઓ તો તમિલ ભાષા જોવા મળે. પછી કેરળમાં કન્નડ છે, મલયાલમ છે, આવી બધી અલગ અલગ. પંજાબમાં જાઓ તો પંજાબી ભાષા જોવા મળે. કે આવી અલગ અલગ પ્રકારની તો કે બોલી જોવા મળે છે. કે ભાષામાં વિભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. કે દેશની એકતા જળવાય ને એ માટે વિવિધ ભાષાઓ તો કે મહત્ત્વ ધરાવે છે. ત્યારબાદ તો કે સાંસ્કૃતિક એમ આપણા દેશમાં ધર્મ અને ભાષામાં તો કે ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા છે એ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. કે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં તો કે સાંસ્કૃતિક વિવિધતા તો કે સરળતાથી જોઈ શકાય છે. ધર્મ ભાષામાં તો ભિન્નતા છે જ, પરંતુ સાંસ્કૃતિક વિવિધતા છે ને એમાં પણ તો કે આપણને બહોળા પ્રમાણમાં જોવા મળે છે ફેરફાર એમ. કે એના લીધે તો કે આપણે ખબર છે ગુજરાતની અંદર તો કે ગરબા છે એ ફેમસ છે. એવી જ રીતે તમે સેવન સિસ્ટરના પ્રદેશમાં જાઓ કે જે બધા ચેરાપુંજી, મેઘાલય આ બધા રાજ્યો આવેલા છે એ સેવન સિસ્ટરનો પ્રદેશ કહેવાય એમ. તો એ સેવન સિસ્ટરના પ્રદેશમાં જાઓ તો ત્યાં તમને કથક છે, ભરતનાટ્યમ છે એ વધારે જોવા મળે એમ. પછી અલગ અલગ જગ્યાએ જાઓ, પંજાબમાં જાઓ તો તમને ત્યાં ભાંગડા વધારે જોવા મળે એમ. કે આવી રીતે તો કે આપણી સંસ્કૃતિ છે ને એ પણ તો કે વિવિધ સરળતાથી જોઈ શકાય છે. પછી આપણા દેશમાં તો કે અલગ અલગ પ્રકારના તહેવારો પણ ઉજવવામાં આવે છે. કે દિવાળી છે, મકર સંક્રાંતિ છે, હોળી છે, દશેરા છે, પછી શિવરાત્રિ છે, ગણેશ ચતુર્થી છે, ઈદ છે, નાતાલ છે, અષાઢી બીજ છે, મહોરમ છે, બુદ્ધ જયંતિ છે, મહાવીર જયંતિ છે, ઓણમ છે, પતેતી છે, વૈશાખી વગેરે તહેવારો છે એ દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે તો કે મળીને ઉજવે છે. કે બીજા ધર્મનો વ્યક્તિ હોય એ પણ તો કે તહેવાર તો કે બીજા વ્યક્તિનો ઉજવે છે. કે દિવાળી છે તો એ બધા જ ઉજવે એમ. કે ભલે એનો મેઇન તહેવાર નથી હોતો એમ તો પણ એ લોકો એની સાથે તો કે મળીને ઉજવે છે. કે આવી રીતે તો કે અલગ અલગ પ્રકારના તહેવારો છે એ લોકો સાથે મળીને ઉજવે છે. ત્યારબાદ તમને આપેલું છે જાણવા જેવું એમ. કે દેશના જુદા જુદા ભાગોમાં જે વસતા લોકો છે એ અલગ અલગ પ્રકારના નૃત્યમાં શું ધરાવે છે તો કે કુશળતા ધરાવે છે. ઉદાહરણ જોઈએ ને તો કે રાસ ગરબા છે એ ગુજરાતમાં પ્રચલિત છે. પંજાબની અંદર તો કે ભાંગડા પ્રચલિત છે. ઉત્તર પ્રદેશમાં કથક પ્રચલિત છે. પછી આંધ્રપ્રદેશમાં કુચીપુડી, કેરળમાં કથકલી, તમિલનાડુમાં ભરતનાટ્યમ, અસમમાં બિહુ, ઓડિશામાં ઓડિસી, રાજસ્થાનની અંદર ઘુમ્મર એમ. કે આ બધા શું છે અલગ અલગ પ્રકારના નૃત્યો છે. બધા જ રાજ્યના તો કે અલગ અલગ પ્રકારના જે મેઇન નૃત્યો છે એની આપણને વાત કરેલી છે. ત્યારબાદ જોઈએ તો કે વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન છે, પોશાક છે, રહેઠાણ છે, માન્યતાઓ છે, રીત રિવાજ છે વગેરેમાં પણ અનેક પ્રકારની આપણને શું જોવા મળે છે તો કે વિવિધતા જોવા મળે છે. કે સ્થળની આબોહવા છે, ભૂપૃષ્ઠ છે, ખેતી છે, જંગલો છે વગેરે ભૌગોલિક બાબતોના કારણે તો કે દેશ છે એ કેવો જોવા મળે છે તો કે વિવિધતાવાળો બન્યો છે. પછી તમે તો કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી શકો એમ. અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભારતનો નકશાની અંદર તમારે અસમ અને કેરળનું રાજ્ય છે એ શોધવાનું છે એમ. અને બંને પ્રદેશની પરિસ્થિતિઓ, ત્યાંના નિવાસીઓના ભોજન છે, પોશાક છે, ખેતી છે, વ્યવસાય છે વગેરે પર કેવી અસર કરે છે એમ. કે એ તો કે તમારે યાદી બનાવવાની છે એમ. અને અલગ અલગ પ્રકારનો તહેવાર કઈ જગ્યાએ કઈ વસ્તુ મહત્ત્વની છે એવું તમે પ્રવૃત્તિ ઘરે નવરા ટાઈમની અંદર ફ્રી ટાઈમની અંદર તમે કરી શકો છો. બરાબર. ત્યારબાદ તમને આપેલો છે વિવિધતામાં એકતા એમ. આપણા ચેપ્ટરનું જે મેઇન હેડિંગ છે તે ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની તો કે અતિ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે એમ. કે આપણા દેશની પ્રજા છે એ પોશાક, રહેઠાણ, ધર્મ, ખોરાક, ભાષા, રીત રિવાજ, તહેવારો
વગેરે તો કે અનેક બાબતોમાં એકબીજાથી તો કે ભિન્ન છે એમ, કે છતાં તો કે દેશવાસીઓ છે એમાં ભાવાત્મકતા જ એકતા જોવા મળે છે, કે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની શું છે તો કે આગવી વિશેષતા છે એમ, કે વિશિષ્ટતા જોવા મળે છે, કે આપણા દેશનો ખોરાક છે, રહેઠાણ છે, ધર્મ, ભાષા, આ બધામાં જ તો કે આપણને ભિન્નતા જોવા મળે છે, કે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની શું છે આગવી વિશિષ્ટતા છે એમ, કે જુદા જુદા ધર્મો છે, ભાષાઓ છે તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદામ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને તો કે રાષ્ટ્રીય એકતા કહે છે. તમારે પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય, તો તમારે લખવાનું કે જુદા જુદા ધર્મો છે, ભાષાઓ છે, જાતિઓ છે, લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ ધરાવે અને એક સમાન ભાવે અનુભવે કે તેને શું કહેવાય તો કે રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એકતાથી તો કે રાષ્ટ્રનો તો કે આર્થિક છે, સામાજિક છે, ઔદ્યોગિક છે, આ બધા વગેરે ક્ષેત્રોમાં શું થાય છે વિકાસ થાય છે, કે વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ અને સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, કે તેથી જ તો કે ડૉક્ટર રાધાકૃષ્ણન છે ને એણે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે ને તો આપણે સૌએ તો કે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને શું કરવી પડશે તો કે સ્વીકારવી જ પડશે, કે આઝાદીની લડતમાં તો કે દેશવાસીઓ છે એ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી તો કે રાષ્ટ્રીય એકતાના શું કરાવ્યા હતા તો કે દર્શન કરાવ્યા હતા એમ, કે આઝાદીની લડત વખતે એમ, કે વિવિધતામાં એકતા છે એ આપણા દેશની શું છે તો કે વિશેષતા છે એમ, કે ત્યારબાદ જોઈએ ને તો કે વિવિધ જાતિઓ છે, ધર્મો છે, રીત રિવાજો છે, સંસ્કૃતિઓ છે, ભાષાઓ છે વગેરેનો સમન્વય તો કે ભારતની અંદર જોવા મળે છે. ભારત છે એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી એ ભાતીગળ સંસ્કૃતિનું તો કે સર્જન કરી શક્યો છે. ભારતે તો કે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ છે એ એક કુટુંબ છે એમ, એની ભાવનાને તો કે વિશ્વમાં એમણે સાકાર કરી છે એમ, કે ભારતે ધાર્મિક સહિષ્ણુતા છે, સર્વધર્મ સંભાવ છે, આનો પ્રસાર છે એ વિશ્વમાં કર્યો છે એમ, કે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, કે તમને પરીક્ષામાં પૂછાય ખાલી જગ્યામાં કે ભારત ખાલી જગ્યા દેશ છે તો શું આવશે બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું શું છે તો કે મહત્ત્વપૂર્ણ લક્ષણ છે એમ, કે આપણા દેશમાં ધર્મો છે, સંપ્રદાયો છે, જ્ઞાતિઓ છે, ભાષાઓ છે અને ઉત્સવો છે એનું સંમિશ્રણ જોવા મળે છે, કે ભારતના લોકો છે એ સહ અસ્તિત્વની ભાવનાથી તો કે પોતાનું જીવન જીવે છે એમ, કે ભારતીય પ્રજાએ તો કે આપણી વિવિધતાનું તો કે સંવર્ધન અને જતન કર્યું છે એમ, અને જે તો કે કેવું છે તો કે અદ્વિતીય છે. ત્યારબાદ જોઈએ ને તો કે વિવિધતા અને એના સમાનતાના પ્રયાસો એમ, કે આપણા દેશમાં તો કે અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે, અને આ કારણે તો કે ક્યારેક તો કે વિવિધતાને લીધે તો કે ભેદભાવ છે, પછી ભેદભાવ પણ આપણને જોવા મળે છે, કે દેશમાં અમીર છે, ગરીબ છે, છોકરા છોકરી તો કે સાક્ષર, નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત તો કે આપણને ભેદભાવ જોવા મળે છે, કે પ્રારંભિક સમાજ રચના હતી એમાં વ્યવસાય આધારિત તો કે વર્ણ વ્યવસ્થા હતી એમ, અને કેટલાક સમુદાયો તો કે આ કારણે તો કે આર્થિક સામાજિક રીતે તો કે પછાત રહી જવા પામ્યા હતા એમ, અને આથી તો કે જ્ઞાતિ આધારિત ભેદભાવ તો કે ઉદ્ભવ્યા હતા એમ, કે ઘણું કરીને સાક્ષર લોકો તો કે વધુ આવક પ્રાપ્ત કરે છે, કે જેથી ભણેલા લોકોનું તો કે જીવન ધોરણ કેવું હોય છે તો કે ઊંચું જોવા મળે છે, કે સમાજમાં તેઓ તો કે મોભાનું સ્થાન ધરાવે છે, કે સાક્ષર અને નિરક્ષર એમ કે વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે, કે આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા છે એ વધુ છે એમ, કે શહેરી લોકોનું પ્રમાણ એ તુલનામાં તો કે ઓછું છે એમ, કે ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં તો કે મોટો તફાવત હોવાના કારણે તો કે ભેદભાવ ઊભા થયા છે એમ, કે દેશની આઝાદી છે, આઝાદી પછી એમ
કે દેશના બંધારણમાં તો કે સમાનતાના અધિકારને તો કે સ્થાન મળતા એમ કે અસ્પૃશ્યતા તો કે નાબૂદ કરી દેવામાં આવી છે, કે સમાનતાના અધિકારથી તો કે સૌને રાષ્ટ્રમાં તો કે સમાન તક છે, સમાન ન્યાય છે, દરજ્જો તો કે પ્રાપ્ત થાય છે, કે મફત અને ફરજિયાત જે શિક્ષણના અધિકારનો કાયદો તો કે અમલમાં મુકાયો છે, કે જેથી સૌને તો કે સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે, કે લોકોના સામૂહિક વિકાસ માટે તો કે ગ્રામીણ સડકો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, કે વીજળી પીવાના પાણીની સુવિધાઓ છે વગેરે તો કે પાયાની જે જરૂરિયાતો છે એ સરકારે તો કે વધારી છે, અને સ્ત્રીને તો કે સમાજમાં તો કે માન સન્માન મળે એમ કે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર તો કે સ્ત્રીઓને શું આપે છે? સમાન તક આપે છે, કે લોકો પોતાના ધર્મનું પાલન કરે છે, કે પોતાની ભાષા બોલી શકે છે, પોતાના તહેવારો ઉજવી શકે છે, એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે તો કે આઝાદી પછીના જે વર્ષો છે એમ કે એમાં ભેદભાવો છે ને એ નામશેષ થઈ ગયા છે, કે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે તો કે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં તો કે કેટલીક બેઠક છે એ અનામત રાખવામાં આવી છે, કે નોકરીઓમાં પણ આ બાબત તો કે ધ્યાનમાં રાખવામાં આવી છે, કે વિદ્યાર્થીઓ માટે તો કે છાત્રાલય છે, શિષ્યવૃત્તિઓ છે અને આર્થિક સહાયની યોજનાઓ તો કે અમલમાં આવી છે, જેથી સામાજિક, આર્થિક, રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે તો કે સૌને આગળ વધવાની તકો તો કે પ્રાપ્ત થઈ રહી છે, કે ત્યારબાદ જોઈએ ને તો કે છોકરા છોકરી અંગેના ભેદભાવ એમ કે આજે સમાજમાં આપણને ખબર છે કે બહુ જોવા મળે છે, તો કે ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ છે ને એમાં માનવ સંસાધન છે એ તરીકે તો કે સ્ત્રીઓની ભૂમિકા છે ને એ ખૂબ જ મહત્ત્વની છે, કે સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે તો કે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી તો કે છોકરીઓના ઉછેરમાં તો કે ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ કેવો થાય છે? અલગ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં તો કે મહિલા છે ને એ ઘરકામ કરે એમ કે રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે, જ્યારે સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી એમ, કે આરોગ્યની અપૂરતી દેખભાળ છે, શિક્ષણ છે અને આર્થિક અધિકારોથી દીકરીઓને તો કે વંચિત રાખવામાં આવે છે, કે કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહાર વગેરેમાં તો કે છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, કે છોકરીઓમાં તો કે સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન છે, પછી પડદા પ્રથા છે, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો તો કે ભોગ બને છે, કે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી એમ કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો તો કે ભોગ બને છે, કે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ તો કે સ્ત્રી પુરુષના ભેદભાવ છે એને સ્પષ્ટ કરે છે, કે જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે તો કે આ ભેદભાવો શું થતા જાય છે? તો કે ભૂંસાતા જાય છે. જાણવા જેવું જોઈએ એમ કે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો એમ કે ઈસવીસન 1992 છે તો એની અંદર તો કે રાષ્ટ્રીય મહિલા આયોગની શું કરવામાં આવી હતી? રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે એ માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે, કે મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે તો કે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે, દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે એમ કે તે માટે તો કે સમાજ અને સરકાર છે એ સહિયારા પ્રયત્ન કરે છે, કે કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે એમ કે તે માટે તો કે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, કે બાળ લગ્ન છે, દહેજ પ્રથા છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે એમ કે કડક કાયદાઓ તો કે ઘડવામાં આવ્યા છે, દેશમાં મહિલાઓને સમાન દરજ્જો મળે, શિક્ષણ મળે, સલામતી પ્રાપ્ત થાય તે માટે તો કે 1980થી અનેક કાર્યક્રમો છે એ અમલમાં મુકાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા દેશની અંદર જે અલગ અલગ ધર્મ છે, અલગ અલગ ભાષા છે, જાતિઓ છે, રહેણીકહેણી છે, બોલવાની જે અલગ અલગ રીતો જોવા મળે છે એના વિશે તો કે આપણે આપણા ભારત દેશની અંદર જે વિવિધતામાં એકતા છે એનો અભ્યાસ આપણે કર્યો. તો અહીંયા તમારું જે આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા, એ શું થાય છે? કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ બાળ મિત્રો.